આ વિશ્વમાં સૌથી વધુ પૈસાદાર કોણ? જવાબ અત્યારે તમારે આપવાનો હશે તો નામ હશે બિલ ગેટ્સ, વોરન બફેટ, મસ્ક. ભારતમાં નામ દેવું હોય તો અંબાણી. સૌથી વધુ પૈસાદાર તો તમે આવા જ નામ આપશો? તમારા બધા જવાબ ખોટા. આ વિશ્વમાં સૌથી પૈસાદાર જો કોઈ હોય તો એક કબ્રસ્તાન છે જ્યાં માણસોને દફન કરવામાં આવશે. એ કેવી રીતે? એવી રીતે સાહેબ, મૃત્યુ તો બિલ ગેટ્સ, વોરન બફેટ, મસ્ક, અંબાણીને આવશે. હમણાં ટાટાને પણ આવ્યું. વર્ષો પહેલા દુનિયાને લૂંટનારા સિકંદરને પણ આવ્યું, ચંગીઝખાનને પણ આવ્યું, નેપોલિયનને પણ આવ્યું. તો આ બધા તો અબજોપતિ હતા. એ દટાયા. એ તો અબજોપતિ દટાયા. તો બધા અબજો જમીનમાં દટાયા કે નહીં? કબરમાં નીચે. કોઈ ધનપતિ, કુબેરપતિ, અબજોપતિ લઈને ગયું ખરું? જવાબ છે ના. એક સુંદર કહેવત પણ હતી કે કફનને કોઈ ખિસ્સા નથી હોતા. લઈને કેવી રીતે જાઓ? આખી જિંદગી બરબાદ કર્યા પછી સિકંદરની કબર થઈને ત્યારે એમ કીધું ભાઈ બધે દાટજો પણ 2 હાથ બહાર રાખજો, એટલે વિશ્વ જુએ કે આખું વિશ્વ કમાયા પછી બંને હાથ ખાલી હતા. તમારું બધું જ કબ્રસ્તાન ઝૂંટવી લે છે. મોત સૌથી મોટી સમાજવાદી છે. સમાજવાદનો અર્થ છે ધનવાન અને ગરીબ બધા સરખા. જો મૃત્યુ સૌથી મોટું કોમ્યુનિસ્ટ છે. એ ટાટાને પણ નથી છોડતું અને ટાટાના મજૂરને નથી છોડવાનું. તો સૌથી વધુ પૈસાદાર કોણ છે? કબ્રસ્તાન. એટલા માટે કહેવાયું છે કે આ પૃથ્વી પર સૌથી વધુ પૈસાદાર જો કોઈ હોય તો એક કબ્રસ્તાન છે, જ્યાં બધા કરોડપતિઓ ખાલી હાથે ત્યાંથી પાછા જાય છે, ત્યાં બધું સોંપી દે છે.